જાણી શકો, કારણ કે અગ્નિ અને વાણીની વચ્ચે અંશાંશી ભાવ સંબંધ છે અને અંશી હોવાથી આપ પતિ છો, વૈશ્વાનરના પતિ કહેવાય. વાચા સ્વાંશેન વક્તવ્યમ યેનાસૌ પ્રતિપદ્યતે, એ વચન પ્રમાણે વાણીના પતિ અગ્નિ છે અને મહાપ્રભુજીની આજ્ઞા થઈ કે આપ ભૂતલ પર પ્રગટો અને પ્રગટીને એ જીવોને પાછા નિત્યલીલા ધામમાં પધરાવવા માટેનો માર્ગ પ્રશસ્ત કરો. એ માર્ગનું નિરૂપણ શ્રીમદ ભાગવતમાં છે અને ભાગવત એ વેદોનું નિર્ગલિત ફલ છે અને ભાગવતનો ગુણ અર્થ આપ પ્રકટ કરો કે જે બીજા કોઈ કરી શકે એમ નથી. અર્થમ તસ્ય વિવે અચિતુમ નહીં વિભુ વૈશ્વાનરાદ વાગ્પતે રન્ય. શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીની અંદર આ જે વચનામૃત કર્યા છે, આ જે શ્લોક લખ્યો છે, સામાન્ય રીતે લાગે છે કે મહાપ્રભુજી પોતે કે છે, પરંતુ આ જે મહાપ્રભુજીને ઠાકોરજીએ કીધેલા વચન છે તેને મહાપ્રભુજીએ કોટ કરેલા છે. અર્થમ તસ્ય વિવે વિગતમ વમ સુખમ યસ્માદિતિ વિવાહ લોકા તસ્મિન વિવે. અર્થમ તસ્ય અચિતુમ અચ ઇત્યેકે વગેરે વ્યાકરણના નિયમ પ્રમાણે પૂજિતુમ વૈશ્વાનરાદ અન્યઃ ન વિભુ સમર્થઃ. આ આજ્ઞા ઠાકોરજી કરી છે ને તેને મહાપ્રભુજી એને રિપીટ કરી રહ્યા છે, એનો અનુવાદ કરી રહ્યા છે અને આ રીતે પોતાના વચનામૃત છે માટે ગૂઢાર્થમ પ્રકટી કરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. વ્યાસ અને વિષ્ણુને પ્રિય એવો ગૂઢાર્થ હું સપ્તધા પ્રકટ કરું છું વગેરે મહાપ્રભુજીએ કહ્યું છે. તો આ રીતે જ્યારે યાદ આઈ શ્રી હરિ કો જબ તબ, જ્યારે શ્રી હરિને આપણા જેવા તુચ્છ જીવોની યાદ આવી ત્યારે મહાપ્રભુજીને ભૂતલ પર પ્રગટાવ્યા અને મહાપ્રભુજીએ ભુવ પર પ્રકટી શરણ ગ્રહે રે, ભૂતલના ઉપર પ્રકટ થઈને આપણને શરણમાં લીધા, આપણને શરણે લીધા. આનાથી વધારે શું આપણું ભાગ્ય હોય? આપણું મોટામાં મોટું ભાગ્ય છે કે આપણે શ્રી વલ્લભના શરણાગત છીએ, સાક્ષાત કૃષ્ણના શરણાગત છીએ. આપણે તો બહુ તુચ્છ છીએ, પણ આ સમજવાનું છે, આપણે આપણા સ્વરૂપને સમજવાનું છે કે આપણે માટે આટલી મોટી હલચલ, આપણા જેવા તુચ્છ જીવો માટે આટલી મોટી ઘટના બની જાય નિત્યલીલા ધામમાં અને શ્રી ઠાકોરજી સ્વામીનીજી આપણે માટે આટલો બધો વિરહ અનુભવે અને ત્યાં શ્રી વલ્લભ નું પ્રાકટ્ય થાય અને